સુરેન્દ્રનગર જીમતાન રોડ કોંટની વાડી ખાતે 2 દિવસીય એક્ઝિબિશન કમ સેલનો શુભારંભ કરાયો। સુરેન્દ્રનગરની જનમેદની સાડી, ઇમિટેશન લેડીઝવેર વગેરે તમામ પ્રકારની વસ્તુ એક જ સ્થળ પર મેળવી શકે તે હેતુથી જીમતાન રોડ કોંટની વાડી ખાતે 2 દિવસીય એક્ઝિબિશન કમ સેલનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગરના જાણીતા વેપારી હિરેન સંઘવી દ્વારા આયોજિત એક્ઝિબિશન કમ સેલમાં અમદાવાદ, સુરત તેમજ જુદા જુદા શહેરોના વેપારીઓએ અલગ અલગ આઇટમોના સ્ટોલ લગાવેલા હોય સુરેન્દ્રનગરની જનતાને લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું। હેલો, મારું નામ રિંકુ પટેલ છે અને આરકી ક્રિએશન નામથી મારો બિઝનેસ છે, જેમાં હું લગ્ન પ્રસંગ માટે છાપ ડેકોરેશનમાં વસ્તુ બધી રેન્ટ પર આપું છું, જેમ કે હલ્દી ટ્રે છે, મહેંદી ટ્રે છે, એન્ગેજમેન્ટ પ્લેટર છે, પ્લસ એન્ગેજમેન્ટની અલગ અલગ જાતની મારી પાસે ટ્રેસ છે, વુડનમાં છે, મેટલમાં છે, ડિફરન્ટ ટાઈપનું ઓલ કરું છું। પ્લસ કોઈ બી જાતની તમારા ઘરે પ્રસંગ હોય, લાઈક હલ્દી જ્વેલરી, ફ્લાવર જ્વેલરી, એ બધું હું તમને કસ્ટમાઇઝ કરી આપું છું। મારું રેઝિન આર્ટનું વર્ક છે, જેમાં ઓલ ટાઈપની ફ્રેમ બનાવું છું, વરમાળા પ્રિઝર્વેશન છે, લાઈક આ ટાઈપનું રેઝિન આર્ટ આવે છે। આ કિચન છે, એમાં તમારે જે બી તમારે કસ્ટમાઇઝ કરાવવું હોય, ટોટલ રેઝિન આર્ટનું વર્ક પણ હું કરું છું। છે અને અમે શિવસા પોલિટેકના સ્ટુડન્ટ્સ છીએ અને અમે 6th સેમેસ્ટરમાં અભ્યાસ કરી છીએ અને અમે અમારા એક્ઝિબિશનમાં અમે અમારો જે પણ વર્ક છે અને એ પ્લસ અમે જે સાઈડમાં બિઝનેસ કરતા હતા એ અહીંયા રાખ્યો છે। આ પ્લસ અમે અમારા ડિપાર્ટમેન્ટમાં અમારો જે પ્રોજેક્ટ એક્સપો થાય એમાં છે ને અમે 3 પ્રોજેક્ટ લીધા હતા। એ છે ને વેસ્ટ ઉપર હતા, જે ફેબ્રિક વેસ્ટ કહી શકીએ ને આપણે, એમ કે જે ઇન્ડસ્ટ્રીમાં વેસ્ટ થતો હોય છે અને આમ જોવા જઈએ તો ફેબ્રિક વેસ્ટ બહુ જ બધો થાય છે, તો આપણે એ પ્રમાણે છે ને 3 પ્રોજેક્ટ લીધા હતા। એમાં જે ફર્સ્ટ હતો એ સ્ક્રેપ ફેબ્રિક હતો, જે નાના નાના ટુકડા હોય છે કાપડના, જેનો કોઈ ઉપયોગ જ નથી થવાનો, એમાંથી છે ને જેકેટ, શોર્ટ્સ વગેરે છે ને બનાવ્યું છે અને એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવું છે એમ। એ પછી બીજો છે ડેનિમ જ્વેલરી, કે જે ડેનિમ વેસ્ટ જ થઈ ગયું છે, જીન્સ પહેરવાનું છે નહીં, એનો કોઈ ઉપયોગ થવાનો છે નહીં, એ ડેનિમ જ્વેલરીમાં અમે કન્વર્ટ કર્યું છે, કાપડને જ્વેલરીમાં। અને એ ડેનિમ જ્વેલરી એવી છે કે જે છે ને જીન્સમાં પણ પહેરી શકાય અને આમ જોવા જઈએ ને તો એવી કોઈ પહેરતું હોય ને માર્કેટમાં અવેલેબલ છે નહીં, તો એ લુકમાં પણ વધારે સારું લાગે છે। પ્લસ બીજો છે ફેબ્રિક વેસ્ટ, જે આપણે ટેલરમાં કે એમાં ફેબ્રિક વેસ્ટ નાના નાના ટુકડા હોય એમાં છે ને એમાંથી અમે ટ્રેડિશનલ ગાર્મેન્ટ બનાવે છે, જેમ કે ચણિયા ચોળી, ઘાઘરો, પછી છે ને બ્લાઉઝ અને બાંધણી એમાં છે ને દુપટ્ટા ને બહુ સારો એવો લુક આપે છે, જે વધારે સારું આ છે ને એક્ઝિબિશન કમ સેલ જીમતાન રોડ કોંઢની વાડી, જેમાં છે ને અલગ અલગ ટાઈપના છે ને સ્ટોલ છે, જેમાં તમે અહીંયા આવશો તો તમને અલગ અલગ વેરાયટી જોવા મળશે। અલગ અલગ વિવિધ પ્રકારની વસ્તુઓ પોતપોતાની લઈને આવ્યા છે, જે તમે અહીંયા આવો અને મુલાકાત લો તો તમને વધારે મજા આવશે।